જૂનાગઢ આરટીઓ કચેરી સામે અધિકારીઓ સમયસર ન આવતા અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે। દૂર દૂરથી લાયસન્સ અને વાહન સંબંધિત કામગીરી માટે આવતા લોકો કલાકો સુધી રાહ જોતા હોવાની ફરિયાદ ઉઠી છે। જ્યારે કચેરીમાં ખુરશીઓ ખાલી હોવા છતાં લાઇટ અને પંખા ચાલુ રહેતા વીજળીના વેડફાટનો પણ આક્ષેપ થયો છે। ગ્રામ વિસ્તારોમાંથી આવતા અરજદારોનો સમય અને પૈસા બગડતા હોવાની ફરિયાદ વચ્ચે આરટીઓ અધિકારીએ બચાવ કરતા જણાવ્યું કે વસ્તી ગણતરીની કામગીરીને કારણે સ્ટાફ મોડું આવે છે અને સાફ સફાઈ દરમિયાન લાઇટ પંખા ચાલુ રહે છે તેમજ વીજળી બચત માટે કચેરી પ્રયત્નશીલ છે। મારું નામ અને આ લાયસન્સ બાબતથી આવ્યા પણ કોઈ હજી અધિકારી કોઈ આવ્યા નથી તો હવે આનું શું કરું? તડકાના અમે હેરાન થઈએ અને બાઇક લઈને કંઈ હજી તો પૂછશું અહીંથી અમે। કેટલા વાગ્યાના તમે અહીંયા આવ્યા છો? 9:30 વાગ્યાના આવ્યા હજી। કેટલા વાગ્યા અટાણે? અટાણે 11:30 વાગ્યા તોય હજી કોઈ અધિકારી આવ્યો નથી। તમારી માંગ શું છે હવે? માંગમાં તો બસ આ એટલું જ છે કે આ કંઈક ટાઈમે આવે તો અમે આ ભેગા થાય રોટલા ભેગા તડકાના મરી જાઉં બપ્પાને બધે આમાં।